પાછળ અમદાવાદથી દવાખાનામાં દર્દી બની ચોરી કરનાર ચોર સકંજામાં આવ્યા। અમદાવાદ પોલીસે 2 આરોપીની ધરપકડ કરી લીધી છે। દર્દી તરીકે દવાખાનામાં જઈ ડોક્ટરને વાતોમાં ભોળવી કરી લાખોની ચોરી। કમરમાં દુખાવો થતો હોવાનું કહી ડોક્ટરનું ધ્યાન ચૂકવી રોકડ લઈ થઈ ગયા ફરાર। આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે અને સીસીટીવીમાં કેદ ચોરોની કરતૂતને આધારે હવે પોલીસે ધરપકડ કરી છે। ચોરી કર્યા બાદ આરોપીએ મોબાઈલ ખરીદ્યો અને મોજ શોખમાં રૂપિયા વાપર્યાની કબૂલાત। પોલીસે આરોપીઓ પાસેથી મોબાઈલ, ગાડી અને રોકડ કબજે કરી છે। પ્રવીણભાઈ આચાર્યના ત્યાં 2 ઈસમો દર્દી તરીકે આવે છે। ડૉક્ટર પ્રવીણભાઈને વાતોમાં ઉલઝાવી આમાંનો એક ઈસમ ડૉક્ટરની પાછળની બાજુની ચેર પસાર કરી અને 5 લાખ રૂપિયા રોકડા એમના ડ્રોવરમાં મૂકેલા લઈ જાય છે। ત્યારબાદ આ વાતની જાણ પ્રવીણભાઈ આચાર્યને થતાં તેમણે પોલીસનો સંપર્ક કરી પોલીસે કાયદેસરની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરેલ હતી।